શિક્ષણ એ દરેક બાળકોનો મૂળભૂત અધિકાર છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ આજે પણ ગુજરાતના અનેક ગામોમાં શિક્ષણ માત્ર યોજનાઓના પાંજરે પુરાયેલું છે। બનાસકાંઠાની થરાદ તાલુકાની મોરથલ ગામની એક પ્રાથમિક શાળામાંથી વરવી વાસ્તવિકતા સામે આવી છે। સ્કૂલ જ્યાંથી વિજ્ઞાન, ગણિત કે ભાષા નહીં પણ સવાલો નીકળે છે અને આ શાળા વિકાસની વાસ્તવિકતા દર્શાવે છે। મોરથલની સરકારી શાળામાં ધોરણ 1 થી 5 ના તમામ બાળકોને માત્ર એક જ ઓરડામાં ભણાવવામાં આવી રહ્યા છે અને બીજો ઓરડો જ્યાં તો તૂટેલી છત, તૂટી ગયેલા ફર્નિચર અને ધૂળથી ઢંકાયેલો ડર બેઠો છે। આ શાળા નથી, આ છે શરમજનક તંત્રની ખુલ્લી ચોપડી। જ્યાં બાળકો ભવિષ્ય ઘડાવવાના સપનાથી આવે છે, ત્યાં વાસ્તવમાં તાપમાં એક ઓરડામાં દબાયેલા બેઠા હોય છે। આપણી સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। જે ગુલાબસિંહ ભાઈ, આઝાદી પછી પણ આ એક જ ઓરડામાં 5 ધોરણો ભણાવવામાં આવે છે, શું કહેશો? देखो घણા વર્ષોથી ગુજરાત સરકારની નીતિ રહી છે કે ભાઈ જે પેટા સેન્ટરો જે પેટા શાળાઓ ચાલે છે એ કઈ રીતે બંધ કરવી એને એક યોજનાબંધ કામ કરવામાં આવી રહ્યું છે। એના જ ભાગરૂપે થરાદની હોય કે બનાસકાંઠાની ઘણી બધી હાઈસ્કૂલોની અંદર, સ્કૂલોની અંદર જે પેટા શાળા ચાલતી હતી એમાં સુવિધા ના મળે તો ઓટોમેટિક વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થાય તો બંધ થાય એની યોજના ચાલી રહી છે। જે આ શાળાની વાત છે, શાળાના શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે ભાઈ અમારા શાળાની અંદર શિક્ષકોની ઘટ છે, 4નું મહેકમ છે, 2 શિક્ષકો છે, સાથે 93 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હતી અને એક જ રૂમની અંદર ભણાવવાના કારણે, સુવિધાના અભાવના કારણે આજે 30 જેટલા છોકરાઓ આ શાળા છોડીને બીજે જતા રહ્યા। એટલે ધીરે ધીરે સુવિધાના અભાવે જ્યારે વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે, હમણાં જે રીતે રાજસ્થાનમાં ઝાલાવાડની ઘટના બની અથવા તો અહીંયા મધ્ય ગુજરાતની અંદર જે પૂર પડ્યો અને નિર્દોષ લોકોના મોત થયા, એવી રીતે આ ક્યાંક ને ક્યાંક આવી શાળાઓની અંદર ભણીને વિદ્યાર્થીઓને ક્યાં કઈ હાનિ થશે તો જવાબદાર સરકાર રહેશે। સરકાર શા માટે મતલબ ગરીબ લોકો, ગરીબ સમાજના લોકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવી શકતા નથી એ એમના વિદ્યાર્થીઓનું શિક્ષણ છીનવવાનું કામ કેમ કરે છે ખ્યાલ નથી આવતો। જી ગુલાબસિંહભાઈ, કઈ યોજના હેઠળ બાળકોને એક જ ઓરડામાં ભણાવવામાં આવે છે? દેખો, સુવિધા મળવી જોઈએ, દર 20 છોકરાઓ એક વર્ગખંડ હોવો જોઈએ, પણ એ સુવિધા આપતા નથી। 1 થી 5 બધા મતલબ દરેકને એક જ ક્લાસમાં ભણાવવામાં, આ વરસાદમાં કઈ રીતે ભણી શકે, ગરમીમાં કઈ રીતે ભણી શકે અને ઝાડની નીચે અલગ અલગ છોકરાઓને અલગ અલગ ઝાડની નીચે બેસાડીને ભણાવવામાં આવે છે। એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે। રૂમ ખંડેર થઈ ગયા છે, તેમ છતાં એ ખંડેર શાળાની અંદર જ્યારે વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે ઝાલાવાડ જેવી અથવા તો પૂર પડે એવી ઘટના બનશે ત્યારે જ આ સરકાર જાગશે, ત્યાં સુધી જાગશે નહીં, અમને એવું લાગી રહ્યું છે। વારંવાર રજૂઆત છે, અમે ધારાસભ્ય હતા ત્યારે પણ ખૂટતા ઓરડાઓની રજૂઆત કરતા હતા। સરકાર શિક્ષણ બાબત એમ કે અમે આટલા રૂપિયા વાપરીએ છીએ, પણ ક્યાં વાપરે છે એ ખબર નથી પડતી। સરકારની શિક્ષણની નીતિ બરોબર નથી, ગરીબ ઘરના છોકરાઓ ન ભણે એના માટેની સરકારની યોજનાઓ લાગી રહી છે। કેમ કે જે સરકારી સ્કૂલમાં કોણ ભણે છે? ગરીબ ઘરના પરિવારના, જેને પ્રાઇવેટ સ્કૂલો પોસાતી નથી એ લોકો ગામની સરકારી સ્કૂલોમાં ભણતા હોય છે, પણ સરકાર એમને કઈ સુવિધા આપવા જ માંગતી નથી। કેમ કે જેમ બને એમ શિક્ષણ છોડી દે તો કોઈ અધિકાર ના માંગે, મોટા તો શિક્ષણ મેળવે નોકરી માંગશે, રોજગાર માંગશે, ના માંગે ખેતીમાં મજદૂરી કરે, એ જ સરકારની નીતિ લાગે છે। ત્યારે જ આ ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓના વિરોધની નીતિ છે। ગુલાબસિંહભાઈ, જો ભૂતકાળમાં ગ્રાન્ટ ફાળવાઈ છે તો ગ્રાન્ટ અત્યાર સુધી ક્યાં વપરાય છે? આમના તંત્રનું કામ જ એટલું ઢીલું છે કે 2-3 વર્ષ સુધી ધારો કે કોઈને નવા ઓરડા મંજૂર થયા તો 3-4 વર્ષ સુધી ઓરડા જ નથી બનતા। જી ગુલાબસિંહભાઈ, જોડાવા બદલ આપનો આભાર। 1 થી 5 ધોરણના બાળકોને એક જ ઓરડામાં ભણાવવામાં આવી રહ્યા છે અને આજે તંત્ર આ સમગ્ર વાસ્તવિકતાથી ચૂપ જોવા મળી રહ્યું છે અને મોરથલ પ્રાથમિક શાળામાં આવેલા બીજો ઓરડો અતિ બિસ્માર હાલતમાં છે।